હું કહું તમને, આ આશા બહુ આપણને અહીંયા મળવા આવે છે. આશાઓ આપણને મળવા અહીંયા કેમ આવે છે? શું કામ છે એને? એ તો ખબર નથી, પણ આશા બહુ એવું કહેતી હતી કે એને આપણી સાથે જરૂરી વાત કરવી છે, એટલે અહીં આવે છે. જરૂરી વાત કરવી છે? શું વાત કરવી હશે? એ તો બહુ આવે ને પછી ખબર પડે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, તું ફોનમાં કહેતી હતી ને કંઈક જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે? મમ્મી, પપ્પા, મારી ને રોહનની સગાઈ તો થઈ ગઈ છે અને હવે 2 મહિના પછી લગ્ન પણ થશે. તો પછી રોહને બીજી બધી છોકરીઓ સાથે ફરવાનું ઓછું કરી દેવું જોઈએ. બેટા, તું આ શું વાત કરે છે? અરે, રોહન બીજી છોકરીઓ સાથે ફરવાની વાત તો દૂર, એ તો કામ સિવાય કોઈ અજાણી છોકરીઓ સાથે વાત પણ નથી કરતો. જો મમ્મી, તમને વિશ્વાસ નથી આવતો ને, તો જો આ ફોટા. જો મમ્મી, આ ફોટા કોણે મોકલ્યા છે ને એ મને ખબર નથી અને એ વ્યક્તિને હું જાણતી પણ નથી, પણ આમાં રોહનની બધી જ કરતૂત સામે દેખાય છે. જો મમ્મી, આ વાતની હજુ મારા પપ્પાને ખબર નથી અને જો ખબર પડશે ને તો અમારી સગાઈ તોડી નાખશે. એટલે તમે રોહનને સમજાવી દેજો કે આ બધા ધંધા છોડી દે હવે. બેટા, તું તારા પપ્પાને કંઈ કહેતી નહીં. હું રોહનને સમજાવી દઈશ, એની હું તને ખાતરી આપું છું. સારું મમ્મી, હું જાઉં છું અને રોહનને તમે સમજાવજો. પણ બેટા, અહીંયા આવી છે તો 1 કપ ચા તો પીધી જા. ના મમ્મી, અત્યારે નહીં, પછી ક્યારેક આવીશ. ચલો, જય શ્રી કૃષ્ણ. રોહન! હા બોલો ને પપ્પા, કંઈ કામ હતું? બેસ અહીંયા, મારે વાત કરવી છે તારી સાથે. હા બોલો ને પપ્પા, શું કામ હતું? કામમાં તો બેટા આજે સવારે તારી થનાર પત્ની આવી હતી, તારી ફરિયાદ લઈને. મારી ફરિયાદ લઈને? શું ફરિયાદ લઈને આવી હતી એ? એ જ કે તું કોઈ બહાર છોકરી સાથે ફરે છે? કોઈ છોકરી તારી ગર્લફ્રેન્ડ છે? અરે પપ્પા, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. મારી ગર્લફ્રેન્ડ તો શું, મારે કોઈ દોસ્ત પણ નથી. અને હું કોઈ છોકરી સાથે ફરું છું એવું આશાને કોણે કીધું? જો બેટા, આશા હવે એમના મોબાઈલમાં અમને ફોટા બતાવ્યા છે અને એ ફોટામાં ચોખ્ખું દેખાય છે કે તું કોઈ છોકરીને હક કરીને બેઠો છો. હા પપ્પા, તમે આ શું વાત કરો છો? અરે આજ સુધી હું કોઈ છોકરી સાથે બેઠો પણ નથી. તો હા, મારા ફોટા કોણે પાડી લીધા? જૂઠું ન બોલ રોહન. એક તો તું આવા ખોટા ધંધા કરે છે અને પાછો અમારી સાથે ખોટું બોલે છે. નાલાયક, તે તો તારા બાપનું નામ બોલ્યું. તને આવો નતો ધાર્યો મેં. હશે હવે, જવાન છોકરો છે, એને આટલું બધું વડાય નહીં. જવાન છોકરો હોય તો શું ગમે તેમ કરવાનું? અરે સમજાવી દેજે એને આવા કે ખોટા ધંધા બંધ કરી દે, નહીંતર સગાઈ તૂટતા વાર નહીં લાગે. પ્રીતિ, હું તને શું કહું છું યાર,
કાલે તો છે ને મારા ઘરે લફડું થઈ ગયું. કેમ, શું થયું? અરે પ્રીતિ, એમાં થયું એવું કે કાલે હું જ્યારે ઓફિસે નીકળી ગયો ને પછી મારી પાછળ અમારી થનાર વહુ આશા મારી ફરિયાદ કરવા માટે ઘરે આવી હતી. પણ શેની ફરિયાદ કરવા? અરે યાર પ્રીતિ, એના ફોનમાં કોઈ છોકરી સાથે મારા હક કરતા ફોટા હતા અને એ ફોટા મારા મમ્મી પપ્પાને બતાવી અને મારા મમ્મી પપ્પાને કહે છે કે મારો કોઈ છોકરી સાથે અફેર છે. ઓ માય ગોડ, રોહન, क्या સાચે જ તમારું કોઈ છોકરી સાથે અફેર છે? અરે પ્રીતિ, કેવી ગાડા જેવી વાતો કરે છે. આ શું વાત કરે છે? મારું અને કોઈ છોકરી સાથે અફેર? અરે આજ સુધી તે મને કોઈ છોકરી સાથે બેઠેલો પણ જોયો છે? ના. અરે પ્રીતિ, લફડાની વાત તો દૂર છે, મારે કોઈ છોકરી સાથે ફ્રેન્ડશિપ પણ નથી અને આ બધી વાત છે ને મને પસંદ જ નથી. તો આશાના મોબાઈલમાં તમારાનો કોઈ છોકરીના હક કરતા ફોટા કેવી રીતે આવ્યો? એ કોઈ છોકરીને હક કર્યા હોય તો જ તારા ફોટા કોઈ પાડ્યા હોય ને? અરે કેવી વાત કરે છે ડફોળ જેવી. અરે આજ સુધી હું કોઈ છોકરી સાથે બેઠો પણ નથી અને કોઈ સાથે વાત પણ નથી કરી. એ તો એ નથી સમજાતું કે હા આશાના ફોનમાં મારા ફોટા આવ્યા તો આવ્યા કઈ રીતે. મને તો એવું લાગે છે કે નક્કી મારો કોઈ દુશ્મન છે અને એણે જ આ કામ કર્યું છે. આ ફોટા એડિટ કરેલા જ હોવા જોઈએ. સારું યાર, આ બધી માથાકૂટ તો છે ને ચાલતી જ રહેવાની છે. મારે લેટ થાય છે, હવે નીકળીએ આપણે. ચાલો. હાય રીના, બસ મજામાં. તને એક ગુડ ન્યૂઝ આપવા માટે ફોન કર્યો છે રીના. રીના, હું મારું કામ પતાવી દીધું છે. ઓલી આષાઢી છે ને, એના મગજમાં ભૂસો ભરી દીધું છે કે રોહનનો કોઈ છોકરી સાથે લફરું છે. અરે ના યાર, મેં આશાને નહોતું કીધું. મેં આશાને એવું કહી દઉં તો એ રોહનને કહી દેશે કે હું એને આવું કીધું હતું. હું તો આશાના મોબાઈલમાં કોઈ છોકરી સાથે હક કરતો હોય ને, મેં એવા ફોટા મોકલાવ્યા હતા. એ ફોટા જોઈને આશા ભડકી ગઈ છે. અરે યાર, કમ્પ્યુટરમાં ફોટા મિક્સિંગ કરીને પેલી આષાઢી છે ને એને મેં મોકલાવી દીધા. પણ હું શું કરું યાર, મને રોહન ગમે છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. અરે મેં રોહનને પ્રપોઝ કર્યો હતો તો સાલો પહેલો એમ કહેતો હતો કે હું એ છોકરી સાથે લગ્ન કરીશ જે મારા મમ્મી પપ્પાને પસંદ હોય. સાલો માવડીયો. રીનાળી, તું બહુ દોડદાઈ થામાં અને મને સલાહ આપમાં. મારે તારી સાથે વાત નથી કરવી, ચાલ ફોન મૂક. તું તો કાંઈ બોલતી જ નહીં. ખબરદાર જો એક શબ્દ વચમાં બોલીશ તો. આ કપાતરને મેં એક વખત સમજાવ્યો હતો છતાં પણ હજુ એને ભાન નથી થયું. આજે તો હું એને છોડીશ જ નહીં. જો મારી સામે. પપ્પા, પપ્પા, તમે મને થપ્પડ શું કામ મારો છો? હા, મેં તારા ઉપર હાથ ઉપાડ્યો કારણ કે મને તારા ઉપર એટલો ગુસ્સો આવે છે ને કે હું તારા ટુકડે ટુકડા કરી નાખું. કપાતર, મેં તને એક વખત સમજાવ્યો હતો કે તું એ છોકરીનો પીછો છોડી દેજે, એ છોકરીની સાથે ઉઠવા બેસવાનું છોડી દેજે, છતાં પણ તું એ છોકરી સાથે ફરે છે. અરે પપ્પા, કઈ છોકરી? અરે કોની વાત કરો છો તમે? તું ભાઈ ના ખોટા નાટક બંધ કરી દે અને અજાણ્યો બનવાની કોશિશ ના કર. તારી બહુ આશા આવી હતી. અરે તારા અને ઓલી ભાટકેલી છોકરીના ફોટા બતાવ્યા અમને. અરે અમને જોતા શરમ આવે ને એવા ફોટા જોયા અમે. તને ખોટું લાગતું હોય ને તો પૂછ તારી મમ્મીને. હા બેટા, આજે આશા સગાઈ તોડીને ગઈ છે. એને તારી સાથેની થયેલી સગાઈ તોડી નાખી છે. શું? આશાએ મારી સાથે સગાઈ તોડી નાખી? બેટા, તું શું કામ આવું કરે છે અને શું કામ એવી રખડેલ છોકરી સાથે તું સંબંધ રાખે છે? અરે મમ્મી પપ્પા, વિશ્વાસ કરો તમે મારી વાતનો. હા, તમે જે કહી રહ્યા છો ને એ બધી વાત ખોટી છે. ખોટું છે?
અરે અમે અમારી નજરે બધું જોયું છે, મોબાઈલમાં ફોટા જોયા છે અમે, અને છતાં તું એમ કહે છે અમારો વિશ્વાસ કરો. એ ફોટોગ્રાફ છે ને ખોટા નહોતા બેટા. પપ્પા તમને ભલે ગમે તે લાગતું હોય, હું જે વાત કહી રહ્યો છું ને એ વાત સાચી છે, અને તમે જે કહી રહ્યા છો ને એ વાત ખોટી છે એટલે ખોટી છે. પણ તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને પપ્પા, તમે મને માત્ર 2 દિવસનો સમય આપો. આ 2 દિવસમાં હું નિર્દોષ છું ને એ હું સાબિત કરી દઈશ. હજી શું એને સાબિત કરવું હશે? હેલો પૂજા, મારે તને એક વાત પૂછવી હતી. હા, આશાના મોબાઈલમાં તે કોઈ ફોટોઝ મોકલ્યા છે? પણ પૂજા, હા, આશાના મોબાઈલમાં જે વ્યક્તિએ ફોટોઝ મોકલ્યા હતા ને એ નંબર તારો જ બતાવે છે, તારું જ નામ આવે છે ત્યાં. અરે મેં કેરમાં તપાસ પણ કરાવી છે. શું તારું એક સિમ કાર્ડ પ્રીતિ પાસે છે? સારું, કંઈ નહીં, હું તને પછી મળું. ઓકે બાય. પ્રીતિ? સરસ, મતલબ કે આ બધા કાળા કામના કરનારી પ્રીતિ જ છે. એણે જ કર્યું છે મારી સાથે આવું. પ્રીતિ, હવે હું તને નહીં છોડું, નહીં છોડું હું તને. ચાલ. પપ્પા, હું તમને વારંવાર કહેતો હતો ને કે મારે કોઈ પણ છોકરી સાથે આડા સંબંધ નથી, પણ તમે નહોતા માનતા ને. હા, તો હું પુરાવો લઈને આવ્યો છું કે મારા અને છોકરીના ખરાબ ફોટા મોકલનાર બીજું કોઈ નહીં, પણ આ પ્રીતિ જ હતી. એણે જેવા ફોટા આશાના મોબાઈલમાં મોકલ્યા હતા. અને હા પપ્પા, મુદ્દાની વાત તો એ છે કે જે અમારા ખરાબ ફોટા હતા ને એ કઈ પ્રીતિએ પાડ્યા નહોતા, કોમ્પ્યુટરમાં એડિટિંગ કરીને આશાને મોકલ્યા હતા. શું એ ફોટા બધા ખોટા હતા? એ આ છોકરીએ કોમ્પ્યુટરમાં એડિટ કરેલા હતા? હા પપ્પા, આ વાત સાચી છે. પ્રીતિ, સાચી હકીકત શું છે ને જણાવ મારા પપ્પાને. બોલ. हाँ अंकल, ये फोटा मैं मारा जाते एडिट કર્યા હતા. ये फोटा બધા ખોટા હતા. પણ આવું તે કર્યું શું કામ? શું કામ તે મોકલી આવા ફોટા? આનું કોઈ તો કારણ હશે ને? અંકલ, રોહનનું એક જ કંપનીમાં સાથે કામ કરીએ છીએ અને રોહન મને બહુ જ ગમે છે. મારે એની સાથે લગ્ન કરવા છે. મેં રોહનને લગ્નનો પ્રપોઝ પણ કર્યો હતો, પણ એને મને કોઈ જવાબ નથી આપ્યો. એ જ વખતે રોહન અને આશાની સગાઈ થઈ ગઈ. એ જ મને નહીં ગમ્યું. મારે ગમે તેમ કરીને રોહન સાથે લગ્ન કરવા. મેં રોહન અને આશાની સગાઈ તોડવા માંગતી હતી, એટલે મેં ખોટા ફોટા એડિટ કરીને આશાના ફોનમાં મોકલાવ્યા, જેથી આશા ગુસ્સે થઈને રોહન સાથે સગાઈ તોડી નાખી. કેટલું બધું આસાનીથી કહી દીધું તે. તને કઈ બુદ્ધિ છે? તે શું કર્યું છે? તે મારા દીકરાની સગાઈ તોડાવવાની કોશિશ કરી? આવું હલકું કામ કરતા તને શરમ પણ ના આવી? એક છોકરીની જાત થઈને આવું કામ કરાય તારે? બસ પપ્પા, હવે આની સાથે મગજમારી કરીને કોઈ ફાયદો નથી. પ્રીતિ, તે ભલે મારી સાથે ગમે તે કર્યું, પણ હવે તું અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળી જા. એ છે ને તારું મોઢું પણ નથી જોવું, કારણ કે તું દોસ્તના નામ પર કલંક છે, કલંક. અને આપણે બંને એક જ
એક જ કંપનીમાં કામ કરીએ છીએ ને. હાલથી હું એ કંપનીમાં પણ રિઝાઇન આપી દઈશ. નથી કરવું મારે ત્યાં કામ. કે જ્યાં તારા જેવા મિત્રો હોય. નીકળી જા. બેટા, મને મારા કર્યાનો બહુ પસ્તાવો છે. હવે બાપ થઈને મારે શું બોલવું? તારી માફી માંગવું કે કેવી રીતે માંગવું બેટા? ના ના પપ્પા, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અને તમે કંઈ ખોટું કામ નથી કર્યું. પણ પપ્પા, એક વાત તો મને પ્રોમિસ આપજો કે જિંદગીમાં તમારો દીકરો ગમે તે કરે પણ કોઈ દિવસ એવું કામ તો નહીં જ કરે કે જેનાથી એના બાપને નીચું જોયા જેવું થાય. એટલો વિશ્વાસ મારી ઉપર રાખજો પપ્પા. હા બેટા, હા. હવે મને તારા ઉપર પૂરો ભરોસો છે અને આ ભરોસો હવે આજીવન રહેશે. અને જો તું ચિંતા ના કરતો હો, ભલે આશા સાથે તારી સગાઈ તૂટી ગઈ, પણ હું કાલે જ જઈને રમણભાઈને મળું છું અને આ બધા જ બનાવની વાત કરું છું. કોઈ પણ સંજોગમાં આશા સાથે હું તારી સગાઈ ફરીથી કરાવી દઈશ. સારું પપ્પા, તમે તમારી રીતે આશાના ઘરે જઈને વાત કરી આવજો. જરૂર.